નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. અંજાર નગરપાલિકા અને અંજાર તાલુકા વહીવટીતંત્ર દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. રાજ્ય સરકાર શ્રીના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના સૂચિત ઠરાવ અનુસાર સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ભારતીય સંસ્કૃતિની ઉત્તમ દેન એવી યોગ વિદ્યાને વૈશ્વિક વિરાસતમાં સામેલ કરી છે. તે અનુસંધાને પ્રતિવર્ષ તારીખ 21 જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાનું જાહેર કરવામાં આવેલ છે. ત્યારે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં વિશાળ જનભાગીદારી સાથે ખૂબ જ ભવ્યતાથી યોજવાનું ભારત સરકાર શ્રી અને રાજ્ય સરકાર શ્રી દ્વારા એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગની થીમ સાથે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરાયા બાદ શ્રી મામઈદેવ બગથડા યાત્રાધામના મહંત શ્રી ખીમચી દાંડા માતંગના આશીર્વચન બાદ વિશાખાપટ્ટનમના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને વડનગરમાં મુખ્યપ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા અપાયેલ વક્તવ્યનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ ગીતુ ગટ્ટારિયા, સીમા ઠક્કર અને યોગ શિક્ષક શિવાંગી કાતરિયા દ્વારા ઉપસ્થિત સૌને યોગ તથા આસન કરાવ્યા હતા. છેલ્લે રાષ્ટ્રગીત રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ કચ્છ પતંજલિ યોગ સમિતિના પ્રમુખ શ્રી દિનેશભાઈ સી ઠક્કરે કર્યા હતા. જેમાં ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ, નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ ડી કોડરાણી, નાયબ કલેક્ટર શ્રી સુરેશભાઈ ચૌધરી સાહેબ, ચીફ ઓફિસર શ્રી પારસકુમાર મકવાણા સાહેબ, મામલતદાર શ્રી ભગવતીબેન ચાવડા, શહેર ભાજપ પ્રમુખ શ્રી હિતેનભાઈ વ્યાસ, કારોબારી સમિતિના ચેરમેન શ્રી પાર્થભાઈ સોરઠિયા, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર રાજુભાઈ અંજારિયા, દંડક શ્રીમતી કલ્પનાબેન ગોર, શહેર ભાજપ મહામંત્રીઓ સર્વશ્રી અશ્વિનભાઈ સોરઠિયા અને કૃપાલસિંહ રાણા, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ખીમજીભાઈ પાલુભાઈ સિંધવ, સિરસ્તેદાર MM દેસાઈ, કાઉન્સિલરો સર્વશ્રી અમરીશભાઈ કંદોઈ, વિજયભાઈ પલ્લણ, લીલાવતીબેન પ્રજાપતિ, હીલાબેન ચાવડા, અલ્પેશભાઈ દરજી, ચંદ્રકાંતભાઈ પલ્લણ, યોગ શિક્ષક શ્રીમતી હેમલતાબેન દીપકભાઈ ચૌધરી અને તેમનું ગ્રુપ, સ્વામી વિવેકાનંદ વિદ્યાલયના આચાર્ય શ્રી જયદીપસિંહ જાડેજા, શ્રી સુનિલભાઈ મહેશ્વરી, NCC કમાન્ડિંગ ઓફિસર શ્રી દિલીપભાઈ પરમાર, શ્રી જયંતિભાઈ નાથાણી, શ્રી ધર્મેન્દ્રભાઈ પરમાર, પોલીસ તંત્રના જવાનો, શ્રી મુરલીધર વિદ્યાલય, સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ, KKM ગર્લ્સ સ્કૂલ, શાળા નંબર 14ના વિદ્યાર્થીનીઓ તથા શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને યોગિક ક્રિયામાં જોડાયા હતા. ચીફ ઓફિસર શ્રી પારસકુમાર મકવાણા અને કચેરી અધિક્ષક ખીમજી પાલુભાઈ સિંધવના માર્ગદર્શન હેઠળ નરસિંહભાઈ દાવા, રશ્મિન ભિંડે, જીતેન્દ્રભાઈ જોશી, પ્રકાશભાઈ રોશિયા, દેવેન્દ્ર કનકચંદ્ર વ્યાસ, જિગ્નેશભાઈ ગોસ્વામી, ધવલભાઈ થરાદરા, મયુર હેરમા, સાવન પંડ્યા, ગુંજન પંડ્યા, કિશનભાઈ પ્રજાપતિ, અનિલભાઈ ત્રિપાઠી, કેરાજભાઈ મહેશ્વરી, જયભાઈ ખોડિયાર વગેરે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.